સ્વાગત છે મિત્રો આપનું અમારી ચેનલ હકીકતમાં. આજે આપણે વાત કરીશું મુખ્ય સમાચારો વિશે. સીએમ સ્વાગત કાર્યક્રમ, જેમાં અરજદારોની ફરિયાદો અને અરજીઓને લઈને ચુકાદાઓ આપવામાં આવતા હોય છે, ત્યારે વધુ એક નીતિ વિષયક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સંપાદનમાં જમીન જતા ખેડૂતોનું સ્ટેટસ ગુમાવનારને ખેડૂત પ્રમાણપત્રો આપવામાં આવશે. ગુજરાત સ્થાપના જ્યારે 1960માં થઈ હતી, ત્યારબાદ ખેડૂત તરીકે મટી ગયેલા તેઓને આ નિર્ણયથી લાભ મળી શકશે. જે વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત આ ખેડૂતને 1 વર્ષમાં પ્રમાણપત્ર આપવામાં આવશે, જેને લઈને 3 વર્ષમાં ખેડૂત જમીન ખરીદી શકે છે અને તેને છેલ્લા સર્વે નંબર પર એને થયા પછી આ લાગુ થઈ શકે છે. મુખ્ય સમાચારોની વાત કરીએ તો ગુજરાતના ગામેગામ પોંજી સ્કીમના એજન્ટ ફરતા હતા. તેઓએ શિક્ષણને આપવાને બદલે રૂપિયા ઉલેચનારા બીજેડના શિક્ષકો સામે એક્શનની માંગણી. સેંકડો ગ્રામીણ લોકોને ઊંચા વ્યાજની લાલચ આપીને કરોડો રૂપિયા ઉલેચ્યા હતા. સ્વાભાવિક છે મિત્રો, બીજેડ ગ્રુપ, જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6000 કરોડનું કૌભાંડ કર્યું છે, તેની સામે એક્શનની માંગણી કરવામાં આવી રહી છે. બીજેડ ગ્રુપમાં અનેક શિક્ષકો જોડાયેલા હતા, જે શિક્ષકોએ શિક્ષણ આપવાના બદલે તેઓએ આ કામગીરી કરી કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ભથ્થા નક્કી કરવા માટે બાબતે વડોદરા કલેક્ટરને હુકમ કર્યો છે. હરણી બોટકાંડ જે વડોદરામાં થયું હતું, તેના મામલે પીડિતોના પરિવારજનોને સાંભળીને વળતર મુસદ્દો તૈયાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. મૃતકોની વય, પરિજનો ખોટપડે વગેરે પાસાઓને ધ્યાનમાં રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત આ વળતર આપવામાં આવશે. ખોડલધામ સરદારધામ વચ્ચે બળતા ઘીમાં ઓમવા સરદારાને સોપારી આપવામાં આવી હતી. સરદારધામના ઉપપ્રમુખના આક્ષેપો બાદ ખોડલધામના ટ્રસ્ટીનો વળતો બહાર કરવામાં આવ્યો છે. બંને ટ્રસ્ટી વચ્ચે વિવાદ વધે તેવું કાવતરું રાજકોટના ફાર્મ હાઉસમાં ઘડાયું હતું. બાંભણિયા, જે ઉપપ્રમુખ છે, તેઓએ આ નિવેદન આપ્યું છે. મિત્રો, વધુ વાત કરીએ તો સંભલ મસ્જિદ વિવાદમાં ટ્રાયલ કોર્ટને વધુ કાર્યવાહી ન કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ ફટકારવામાં આવ્યો છે. સર્વેનો અહેવાલ બંધ કવરમાં સુપ્રત કરવાનો રહેશે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે. સંભલ મસ્જિદને લઈને 2 હિન્દુ અને મુસ્લિમ વચ્ચે સંઘર્ષ થયો હતો, ત્યારબાદ આ મામલો ઉગ્ર બન્યો હતો, જેને લઈને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. સંસદ 2 ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. વિપક્ષોએ હંગામો કરી અવરોધો સર્જવામાં આવતા 2 ડિસેમ્બર સુધી મુલતવી રાખવાનો નિર્ણય આપવામાં આવ્યો છે. અઠવાડિયામાં લોકસભા ફક્ત 24 મિનિટ, જ્યારે રાજ્યસભા ફક્ત 75 મિનિટ ચાલી છે. મિત્રો, અદાણી, મણિપુર તેમજ સંભલ હિંસાના મુદ્દે વિપક્ષોએ ચર્ચાની માંગણી કરી હોબાળો કર્યો હતો. વધુમાં વાત કરીએ તો બાંગ્લાદેશની વચગાળાની સરકારે તમામ લઘુમતીનું રક્ષણ કરવું જોઈએ. ભારત કટ્ટરવાદી હિંસાને મીડિયાની અતિશયોક્તિ ગણાવી ફગાવવી યોગ્ય નથી. વિદેશ મંત્રાલય દ્વારા આ એક આધિકારિક નિવેદન આપવામાં આવ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો, હિન્દુ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે, તેમને મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે આ તેમની સુરક્ષાને લઈને વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશન પ્રતિબંધિત વિસ્તાર નથી કે ત્યાં વિડીયોગ્રાફી નિષેધ નથી. આવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. વટવા પોલીસ મથકમાં વિડીયોગ્રાફી કરનાર નિર્દોષ છૂટ્યો હતો, કારણ કે તેના મોબાઈલમાં કોઈ વિડીયો રેકોર્ડ કર્યાના પુરાવા મળ્યા ન હતા, ત્યારે આ ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. વધુ સમાચાર જોઈએ તો ઓખા કોસ્ટગાર્ડની બોટના વેલ્ડિંગનું કામ સંભાળતો દીપેશ ગોહિલ ફોટા મોકલતો હતો. પાકિસ્તાનને રોજના 200 રૂપિયામાં કોસ્ટગાર્ડની અંગત અને ખૂબ ગોપનીય માહિતી આપી અને 200 રૂપિયા કમાતો હતો. ઓખાનો આ જાસૂસને પકડી પાડ્યો છે. ફેસબુકના માધ્યમથી દીપેશ ગોહિલ પાકિસ્તાની એજન્ટ શાહીમાના સંપર્કમાં આવ્યો હતો. વધુ વાત કરીએ તો હજુ મોટાભાગના આંબામાં મોર આવવાની શરૂઆત થઈ છે, ત્યારે પોરબંદર યાર્ડ ખાતે ભર શિયાળે કેરીના બોક્સની આવક 85 રૂપિયા ભાવ રહ્યો છે. 8500 ભાવ રહ્યો છે. કેરીના પાક માટે દેશી ખાતરનો ઉપયોગ કર્યા હોવાનો ખેડૂતોએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોરબંદરમાં શિયાળે પણ કેરી મળી રહી છે. મિત્રો, વધુમાં વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝા ફી વધારીને 38,930 થી કરીને 87,731 કરી છે. ભારતે જેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. 125% વિરોધને વધારાને લઈને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓમાં પર નાણાકીય બોજો વધી શકે છે. ઓસ્ટ્રેલિયામાં પોસ્ટ સ્ટડી વર્ક રાઇટ્સમાં 2-3-4 વર્ષ હોય છે. મિત્રો, વન નેશન વન સ્ટુડન્ટ આઈડીની થીમ આધારિત અપાર આઈડી બનાવવાની સૂચના આપ્યા બાદ રાજ્યની સ્કૂલો માટે KYC કામ એક માથાનો દુખાવો હતું, ત્યારબાદ અપાર આઈડી પણ માથાનો દુખાવો બની જશે તેવી સંભાવના છે. આધાર કાર્ડ, યુડાએસમાં નામ એક સરખા હોવાથી અપાર આઈડી બનવામાં પણ વાંધો આવવાની ફરિયાદો ઉઠી રહી છે. મિત્રો, આવા જ સમાચારો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને વિશેષ માહિતી માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેથી તેઓને પણ આવી સમાચારો મળતા રહે.